શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે મિત્રો, અને શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે. તો આજથી આપણે રોજ શિવ પુરાણનું અધ્યયન કરીશું. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ મિત્રો. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષેમાનૃતમ. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. ઓમ નમઃ શિવાય. ભગવાન વેદવ્યાસના શિષ્ય સુત પૌરાણિક હતા. તેઓ પવિત્ર અને દયાળુ હતા. શૌનક વગેરે ઋષિઓએ વિનમ્ર શબ્દોમાં વિનંતી કરતા તેમને કહ્યું કે હે મહાપુરુષ, આપે સર્વ પુરાણોમાં શિવ પુરાણને અત્યંત ફળને આપનારું કહ્યું છે, તેમજ વેદ અને ઉપનિષદોના સાર તરીકે તેને ઓળખાવ્યું છે. તેથી અમે આ શિવ પુરાણના મહાત્મયને સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. આપ કૃપા કરો, અમને શિવ પુરાણના મહાત્મયનું વર્ણન કહી સંભળાવો. ઋષિઓના આ સ્નેહસભર વચનો સાંભળીને શ્રી સુતજી અત્યંત પ્રસન્ન થયા. વારંવાર ભગવાન સદાશિવના ચરણ કમલને વંદન કરતા તેમણે કહ્યું કે હે મુનિઓ, આપ પ્રશંસાને યોગ્ય છો. આપની ભગવત ભક્તિ જોઈને મારું હૃદય અતિ આનંદમાં છે. આપની આ ઉત્કંઠાને જોઈને હું આપની સમક્ષ શિવ પુરાણનું મહાત્મયનું વર્ણન કરું છું, જે દેવતાઓને પણ અતિ દુર્લભ છે. આ મહાત્મય બધા જ ફળને આપનારું છે. આના શ્રવણ માત્રથી જ ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ મહાપુરાણનું વર્ણન સર્વપ્રથમ ભગવાન સદાશિવે સ્વમુખે સનતકુમારને સંભળાવેલું છે, તેથી જ તેને મહાપુરાણ કહેવામાં આવે છે. ભગવાન સદાશિવના મુખથી શિવ મહાપુરાણને સાંભળીને સનતકુમારજીએ શ્રી વેદવ્યાસજીને તે સંભળાવ્યું, તેથી જ તેને મહાપુરાણ કહેવામાં આવે છે. ભગવાન સદાશિવના મુખથી શિવ મહાપુરાણને સાંભળીને સનતકુમારજીએ શ્રી વેદવ્યાસજીને સંભળાવ્યું, અને ભગવાન વેદવ્યાસે લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી આ મહાન પુરાણને સંક્ષિપ્ત કરીને મને સંભળાવ્યું. આ પરમ પુનિત મહાપુરાણના પઠન પાઠન તથા મનન કલિયુગના પ્રાણીઓના હૃદયને શુદ્ધ કરે છે. તેઓ સત્યને પ્રાપ્ત કરીને ભગવાન શિવની ભક્તિને મેળવે છે. આ મહાપુરાણના શ્રવણ માત્રથી જ રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે મુનિજનો, આ મહાપુરાણના શ્રોતાઓને શિવરૂપ જાણીને તેમની ચરણરજ લેવાથી જ પ્રાણીના અનેક જન્મના પાપોનો નાશ થાય છે. જો પ્રાણીની પાસે સમયનો અભાવ હોય તો થોડોક સમય પણ પાઠનું શ્રવણ કરે. આ પ્રમાણે કરનારા સર્વ પાપોનો નાશ થાય છે. તેને બધા જ પ્રકારના દાન અને યજ્ઞોનું ફળ આપમેળે જ પ્રાપ્ત થાય છે. આ મહાપુરાણનું શ્રવણ અને ભગવાન શિવનું નામ સ્મરણ કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર થાય છે. પાપી માણસો અને અધર્મીઓને માટે આ મહાપુરાણ સાક્ષાત અમૃત કુંભ છે, જેમાં અમૃતનું પાન કરીને પ્રાણી અમરતાને પ્રાપ્ત કરે છે. તે જ રીતે આ મહાપુરાણનો શ્રોતા પોતાના તથા પોતાના પરિવારના પાપોને દૂર કરીને સુખોને પ્રાપ્ત કરે છે. આ મહાપુરાણમાં 7 સંહિતા છે. આ 7 સંહિતામાં બધા મળીને 24,000 શ્લોક છે. આ શ્લોકોમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનો અખૂટ ભંડાર ભર્યો છે. આ 7 સંહિતા કર્માનુસાર આ પ્રમાણે છે: 1. વિદ્યેશ્વ સંહિતા, 2. રુદ્ર સંહિતા, 3. શતરુદ્ર સંહિતા, 4. કુટિરુદ્ર સંહિતા, 5. ઉમા સંહિતા, 6. કૈલાસ સંહિતા, 7. વાયવ્ય સંહિતા.
આ સાતે સંહિતાવાળું શિવ મહાપુરાણ દિવ્યતાથી યુક્ત છે, પ્રાણીને પરમ ગતિ આપનાર છે. જે મહાપુરાણનો પાઠ કરે છે તે જીવ ભવસાગરના સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવે છે. હે મહામુનિ, તે પ્રાણી દુર્ભાગી છે જે માનવ દેહ ધારણ કરે છે, છતાં મહાપુરાણનો પાઠ કરતા નથી, તેનું શ્રવણ કરતો નથી. જે ઘરમાં આ મહાપુરાણ રાખવામાં આવે છે તે ઘર તીર્થ બની જાય છે. આના પ્રભાવથી અશ્વમેઘ અને 1000 વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. જે પ્રાણી તેની ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેના કોટી કોટી જન્મોના પાપ આપોઆપ જ નાશ પામે છે. ગંગા જેવી પરમ પાવન નદીઓ, સાતપુરી અને ગાય વગેરે તીર્થોનું જે ફળ હોય છે તે ફળ આ મહાપુરાણના ફળની આગળ નિસ્તેજ છે. જે પ્રમાણે શિવજીના ચરણોમાં પ્રીતિ લગાવીને આ મહાપુરાણને વાંચે છે તે ભાગ્યશાળી છે. મૃત્યુ સમયે જે આ મહાપુરાણનું શ્રવણ કરે છે એટલે કે સાંભળે છે તે શિવયોગને તરત જ પ્રાપ્ત કરે છે. જે માણસ આ શિવ મહાપુરાણને રેશમી વસ્ત્રોમાં રાખી સન્માન કરે છે તે સુખની પ્રાપ્તિ કરે છે. આ પુરાણ ભગવાન શિવનું સર્વસ્વ છે. આ જ મહાપુરાણ ધર્મ, અર્થ, કામ, મોક્ષને આપનારું છે. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરનાર પ્રાણીઓએ આનું હંમેશા સેવન કરવું જોઈએ. આ મહાપુરાણ બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓને પ્રાણથી પણ અધિક પ્રિય છે. આ મહાપુરાણને હું વારંવાર વંદન કરું છું. સૂતજીના વચનોને સાંભળીને શૌનકજીએ કહ્યું કે હે મુનિ, આપે આ મહાપુરાણના વિષયમાં જે વર્ણન કર્યું છે તે મહાન હર્ષને આપનારું છે. કલિયુગમાં તેના શ્રવણથી કયા કયા પાપોથી મુક્ત થવાય તે આપ કહો. શ્રી સૂત પૌરાણિકે કહ્યું કે હે શ્રેષ્ઠ મુનિઓ, બધા જ પ્રકારના પાપીઓ મહાપુરાણના શ્રવણ માત્રથી જ પાપરહિત થાય છે. લોભી, જુઠ્ઠા, દંભી, હિંસા આચરનાર બધા જ પાપોનો નાશ થાય છે. બધા પાપીઓને તારવાની શક્તિ આ મહાપુરાણમાં જ છે. બ્રાહ્મણોના ધનને હરનાર, વ્યભિચારી અને પરસ્ત્રી ગમન કરનાર આ બધા જ લોકો આના દ્વારા મુક્તિ મેળવે છે. સંક્ષિપ્તમાં એટલું કહેવું પૂરતું છે કે પ્રાણીઓના સમસ્ત પાપો આ મહાપુરાણ દ્વારા નાશ પામે છે અને એને સદગતિ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ પ્રચલિત છે, તેને સાંભળો. કિરાત નામનું એક નગર હતું. તેમાં કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. તે દુર્લભ અને દુરાચારી હતો, નિર્ધન હતો. તે ધર્મથી વિમુખ હતો. બ્રાહ્મણના કર્મો તે કરતો ન હતો. તેનું નામ દેવરાજ હતું. અધર્મથી અલ્પ સમયમાં તેણે ઘણું ધન એકઠું કર્યું. એક દિવસ તે તળાવ ઉપર સ્નાન કરવા ગયો. ત્યાં શોભાવતી નામની સ્ત્રી તેને જોઈ. તે માટે મંત્રમુગ્ધ બની ગયો. સ્ત્રીએ માન્યું કે બ્રાહ્મણ અત્યંત ધનવાન છે. તે પણ તેને મોહ ઉપજાવવા અનેક પ્રકારની વાતચીત કરવા લાગી. બ્રાહ્મણે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્ત્રીએ પણ ઈચ્છ્યું કે તે મારો પતિ થાય તો સારો. આમ પરસ્પર કામવશ બનેલા તેઓ વિહાર કરવા લાગ્યા. તે બ્રાહ્મણ હંમેશા સ્ત્રીની પાસે ઉઠવા બેસવા લાગ્યો. તેને માતા પિતા, મિત્ર, સ્ત્રી વગેરેએ બહુ સમજાવ્યો, પરંતુ તે ન માન્યો. તે પાપીએ એક દિવસ પોતાના માતા પિતા અને સ્ત્રીને મારી નાખ્યા અને પોતાનો માર્ગ ચોખ્ખો કર્યો. તેણે પોતાનું બધું જ ધન લઈ જઈને તે સ્ત્રીને આપી દીધું. નસીબ યુગે એક દિવસ દેવરાજ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. ત્યાં શિવકથા થતી હતી. સંજોગોવશાત તે ત્યાં બીમાર પડ્યો. તે ત્યાં રહ્યો. તે શિવકથા સાંભળતો હતો. 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું. તેના પૂર્વોના પાપોને કારણે તેને લેવા માટે યમદૂત આવ્યા.
પરંતુ શિવકથાના શ્રવણના પ્રભાવને લીધે શિવગણોએ યમદૂતના પાશમાંથી છોડાવ્યો અને તેને શિવલોકમાં લઈ ગયા. આને લીધે યમલોકમાં કોલાહલ મચી ગયો. ધર્મરાજે આ કોલાહલ સાંભળ્યો. તે બહાર આવ્યા. ત્યાં તેમણે દેવરાજને શિવગણો દ્વારા લઈ જવાતો જોયો. ધર્મરાજ સમજી ગયા કે આ શિવકથાનો પ્રભાવ છે. તેમણે શિવગણની પૂજા કરી. દેવરાજ જેવો પાપી પણ ભગવાન શિવની કથાઓને શ્રવણ કરવાથી જ શિવધામને પ્રાપ્ત થયો છે, જ્યાં ભગવાન શિવ માતા પાર્વતીની સાથે નિવાસ કરે છે. આ કથાને સાંભળ્યા પછી શૌનકજીએ કહ્યું કે હે મુનિ, આપ ભગવાન શિવની પરમ પવિત્ર કથાના બીજા ઇતિહાસનું વર્ણન કરો. સૂતજી કહેવા લાગ્યા કે હે શૌનક, તમે પરમ ભક્ત અને મહાજ્ઞાની છો. હું તમને એક રહસ્યભર્યો ઇતિહાસ સંભળાવું છું. દરિયા કિનારે બાષ્પ નામનું એક ગામ હતું. તેમાં સનાતન ધર્મનો ત્યાગ કરનારા અધર્મી માણસો રહેતા હતા. તેઓ ઘણા જ દુષ્ટ, પરસ્ત્રી સેવી, વ્યભિચારી અને કપટી હતા. તેઓના જેવી જ પણ તેમના પત્ની દુરાચારી હતી. આ દુર્જનોની વચ્ચે એક બિંદુક નામનો એક અધમ બ્રાહ્મણ પણ હતો. તે મહાપાપી અને પરસ્ત્રીગામી હતો. તેણે પોતાની પત્ની સંશુલાનો ત્યાગ કર્યો હતો. સંશુલા પોતાના ધર્મ ઉપર દ્રઢ રહેનારી સાધ્વી સ્ત્રી હતી. ઘણા બધા દિવસો પસાર થતાં તે કામવેગને રોકી ન શકી. તેણે હારીને ધર્મનો ત્યાગ કર્યો અને અનીતિ માર્ગનો આશ્રય લીધો. એક દિવસે બિંદુએ કામથી પીડિત પોતાની પત્નીને એક પરપુરુષ સાથે રમણ કરતા જોઈ ત્યારે ક્રોધે ભરાયેલો તે એને મારવા દોડ્યો. તેને જોઈને તે પુરુષ ભાગી ગયો. તેણે પોતાની સ્ત્રીને પકડી અને તેને ખૂબ ફટકારી. પોતાના પતિના દ્વારા આચરવામાં આવેલા આવા પ્રકારના વર્તનને જોઈને પણ ખૂબ ક્રોધ આવ્યો. તેણે ડર્યા વગર પોતાના પતિને કહ્યું, તમે તમારો જ વિચાર કરતા નથી. તમોએ તમારી નવયૌવના પત્નીનો ત્યાગ કર્યો છે. તમોએ મને અન્યાય કર્યો છે. તમે વેશ્યાગામી થયા છો. જે પત્નીને કામથી વ્યાકુળ હોય અને તેને પતિનો સાથ પ્રાપ્ત ન હોય તો તેની શી ગતિ થાય? હું રૂપવતી નવયૌવના છું. મને તમારો સંગ પ્રાપ્ત નથી. ભલા માણસ, હું કેવી રીતે કામને સહન કરી શકું? પત્નીના આ પ્રમાણેના વચનો સાંભળીને તે અધમ બ્રાહ્મણ બોલ્યો, મને લાગે છે કે તારું કહેવું સાચું છે. તારું હૃદય કામથી વ્યાકુળ છે. હે સુંદરી, હું તને પરપુરુષના સંગથી રોકી શકતો નથી. ભયને છોડીને પોતાના ઈચ્છિત પુરુષોની સાથે વિહાર કર અને પોતાના શરીરના બદલામાં તેની પાસેથી ધન પણ લે. આ પ્રમાણે ધન મળશે અને કામદેવના પ્રહારમાંથી તને મુક્તિ મળશે. વ્યભિચારને લીધે મળેલા ધનથી આપણે બંને જીવન ચલાવીશું. પતિના આ વચનો સાંભળીને સંશુલાએ તેને સ્વીકાર કર્યો. ધનના બદલે પોતાનું શરીર વેચવા લાગી. તે વ્યભિચારમાં પૂરેપૂરી ડૂબી ગઈ. બંનેના દિવસો મોજ મજામાં પસાર થવા લાગ્યા. કેટલોક સમય પસાર થઈ ગયો. પતિના મૃત્યુ પછી ચંચુલા પોતાના ઘરમાં જ અન્ય પુરુષો સાથે વિહાર કરતી હતી. સમયના વધવા સાથે તેનું યૌવન હવે જવા લાગ્યું. એક દિવસ દેવી યોગથી ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચી. ત્યાં જઈને તેણે જ્યારે બીજા માણસોને પવિત્ર તીર્થોમાં સ્નાન કરતા જોયા તો તે પણ સ્નાન કરીને આમ તેમ ફરવા લાગી. સદભાગ્યે તેણે એક શિવાલય જોયો. ત્યાં શિવ મહાપુરાણની કથા થતી હતી. ઘણા બધા લોકો ત્યાં બેસીને કથાનું શ્રવણ કરતા હતા. લોકો તન્મય હતા. સંશુલાએ આ જોયું. પાપી સંશુલા ત્યાં બેસી ગઈ અને કુતૂહલવશાંત શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવા લાગી. જ્યારે તેણે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી વ્યભિચાર કરે છે અને રાત દિવસ પાપમય જીવન પસાર કરે છે તે અંતિમ સમયે મૃત્યુ પછી પરલોકમાં જાય છે, ત્યારે યમદૂતો તેને અનેક પ્રકારની પીડા આપે છે. તેને વ્યભિચારિણી જાણીને તેની યોનિમાં લાલ ચોળ લોઢાના સળિયા નાખે છે. આ સાંભળીને ચંચુલાનું ધૈર્ય ચાલ્યું ગયું.
તે પરલોકના ભયથી કાંપવા લાગી. જ્યારે કથા સમાપ્ત થઈ અને શ્રોતાઓ ઉઠીને પોતપોતાના ઘરે ચાલવા માંડ્યા, ત્યારે તે કથાકાર બ્રાહ્મણની પાસે ગઈ. વિલાપ કરતી તે હાથ જોડી બોલી કે હે બ્રાહ્મણ, હું પરમ વ્યભિચારિણી છું. મેં અજ્ઞાતવશ મારા હાથોથી જ ધર્મને નષ્ટ કર્યો છે. યૌવનના મદથી મદાંધ બનીને મેં ધન લાભ કરતા પરપુરુષોની સાથે નિરંતર સમાગમન કર્યું છે. આજે આપની આ પવિત્ર કથાને સાંભળીને મને જ્ઞાન ઉત્પન્ન થયું છે. હું મોટું પાપ કરનારી છું. હવે કેવી રીતે મુક્તિ મેળવી શકીશ? વ્યભિચારીને કારણે મને ક્ષણિક સુખની પ્રાપ્તિ થઈ છે, પરંતુ નિશ્ચિતપણે પરલોકમાં મારી માઠી વલે થવાની છે. હે દેવ, આપ આ પાપીણીને ઉપર એવી દયા કરો અને મને મારા ઉદ્ધારનું સાધન બતાવો. હું આપને શરણે આવી છું. સૂત પૌરાણિકે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, જ્યારે આ પ્રમાણે વિલાપ કરીને તે પાપિષ્ટા સંશુલા કથાકાર બ્રાહ્મણના ચરણોમાં વારંવાર પ્રણામ કરવા લાગી, પોતાનું માથું પછાડવા લાગી. બ્રાહ્મણ થોડો સમય શાંત રહ્યો. ભગવાન શિવના ચરણ કમળનું ધ્યાન કરતો હતો. ભગવાન શિવના શરણમાં આ પાપીણીને આવેલી જોઈને તે પ્રસન્ન થયો અને ધીરે ધીરે મુસ્કરાતો તે બોલ્યો કે હે દેવી, આ પ્રકારે રડવાથી કોઈ લાભ નથી. ભગવાન સદાશિવની તારા ઉપર મહાન કૃપા છે કે તેમણે તને યોગ્ય સમયે યોગ્ય જ્ઞાન આપ્યું છે. ધીરજને ધારણ કર અને મારી વાતને ધ્યાન દઈને સાંભળ. શોકનો ત્યાગ કરીને તે પાપીણી સંશુલા બેસી ગઈ. બ્રાહ્મણે કહ્યું કે હે બ્રાહ્મણી, ભગવાન આશુતોષની કીર્તિ ઘણી વિમલ છે. તેમના નામ સ્મરણથી જ માત્ર પાપી માણસોના સમસ્ત પાપો દૂર થઈ જાય છે. તું નિર્ભય થા. ભગવાન શિવના ચરણ કમલનું સેવન કર. તેમની નિર્મલ કથાને કારણે તારા પાપી મનમાં આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તારી પાપી બુદ્ધિનો વિનાશ થયો છે. હવે તું પોતાના જન્મ જન્માંતરના પાપોને નષ્ટ કરવાને માટે શ્રી શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કર. એનાથી સુંદર અને સારું કોઈ ઉપાય નથી. ભગવાન શિવ દ્વારા રચિત આ મહાપુરાણના ફળોનું દેવતાઓ પણ વર્ણન કરી શકતા નથી. પાપોનો નાશ સમૂળ થઈ જાય છે. ભગવાન શિવના ચરણ કમળમાં પ્રીતિ જન્મે છે. શ્રવણ કરનારના હૃદયમાં આદિદેવ મહાદેવ માતા પાર્વતી સાથે બિરાજે છે. જીવ ઇન્દ્રલોકના સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી જ્યારે પરલોકમાં જાય છે ત્યારે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. આ પરમ પાવની કથાના શ્રવણ માત્રથી કોટી કોટી મહાન પાપોવાળી વ્યક્તિઓ પોતાના પાપોમાંથી મુક્ત થઈને શિવલોકની પ્રાપ્તિ કરી ચૂકી છે. તેથી હે મહાભાગ્યશાળી સ્ત્રી, તું મારા કથન ઉપર શ્રદ્ધા રાખ. પોતાના મનને શિવના ચરણોમાં લગાડી દે અને મનને શુદ્ધ કરીને પાપોને જડમૂળથી ઉખેડી નાખવા આ મહાપુરાણની કથાનું શ્રવણ કર. હે સુનયના, ભગવાન શિવ આ સર્વ સૃષ્ટિના આધાર છે. તે જ સમસ્ત જીવોના સર્જક છે, પાલક છે, હણનારા છે. તેમની માયાને વશીભૂત થઈને પ્રાણીઓ જીવનભર ભટકે છે. સંસારના મોહમાં ફસાયેલા જીવો પશુના જેવાઓ હોય છે. જે જીવ પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, પોતાના ચિત્તને ભગવાન શિવની ભક્તિમાં લગાવી દે છે, તે સંસારની મોહજાળમાંથી મુક્ત થઈ જાય છે. તેના બધા જ પાપો સ્વયં નષ્ટ થાય છે અને અંતે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે પાપીણી બ્રાહ્મણી સંશુલાને શિવની કથાનું મહત્વ સમજાવીને તે શિવનો પરમ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. તેના મુખે શિવના ચરણોમાં મુક્તિ છે તે પ્રમાણે જાણીને સંશુલાને પ્રસન્નતા થઈ. તેની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તે ધન્યતા અનુભવતી બ્રાહ્મણના ચરણોનો સ્પર્શ કરવા લાગી. અત્યંત પ્રસન્ન ચિત્તવાળી થઈને તેણે નમ્રતાપૂર્વક કહ્યું કે હે મુનિ, આપ ધન્ય છો. ભગવાન શિવની આપના ઉપર પરમ કૃપા છે, જેના કારણે જ આપના હૃદયમાં આટલું જ્ઞાન ભર્યું છે.
આપના આ વચનોએ મને ઉગારી લીધી છે. આપના મુખથી શિવકથાનું શ્રવણ કરતા હું કૃતાર્થ થઈ છું. મારા પાપી મનમાં જ્ઞાન ઉત્પન્ન થયું છે. આપ જ મારો ઉદ્ધાર કરો. હું આપના જ મુખે શિવ મહાપુરાણની કથાને શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. સૂત પૌરાણિકે કહ્યું કે હે શ્રેષ્ઠ ઋષિઓ, આ પ્રમાણે કહેતી શંશુલા શિવ મહાપુરાણની કથાને શ્રવણ કરવા માટે તે જ શિવાલયમાં ભગવાન શિવના ભક્ત બ્રાહ્મણની સેવામાં રહેવા લાગી. તે પરમ તપસ્વી બ્રાહ્મણ હંમેશા શિવપુરાણની કથા કહેવા લાગ્યો. આ પ્રમાણે શંશુલાએ તે તીર્થમાં રહીને શિવપુરાણની અમૃતમય કથાનું પાન કર્યું. ભગવાન શિવની આ પવિત્ર કથાને સાંભળવાને લીધે તેના મનમાંથી પાપોના બધા જ વિકારો નષ્ટ થયા અને તેનું ચિત્ત શુદ્ધ થયું. તે મનમાં ને મનમાં શિવનું ધ્યાન કરવા લાગી. હંમેશા તે તીર્થમાં સ્નાન કરતી અને હંમેશા મુખથી શિવ નામનું ઉચ્ચારણ કરતી. તેણે જટા વધારી, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા, શરીર ઉપર ભસ્મ લગાડી અને રુદ્રાક્ષની માળા ધારણ કરી. આ સ્વરૂપમાં તેણે લાંબો સમય પસાર કર્યો. તેણે સ્વલ્પાહાર તેમજ ઉપવાસનો આશ્રય કર્યો. શિવ મહિમ્નનો તે પાઠ કરવા લાગી. તેની ભક્તિથી ભગવાન સદાશિવ તરત જ પ્રસન્ન થયા. આ પ્રમાણે શિવ ભક્તિમાં મગ્ન બનેલી પાપીણી શંશુલાએ પોતાનું બાકી જીવન પસાર કર્યું. અંતિમ સમય આવેલો જાણીને તેણે શિવના ચરણોમાં મન લગાડ્યું અને પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેના જીવને શિવલોકમાં લઈ જવા શિવગણો આવ્યા. શંશુલાએ શિવભક્તિના કારણે મૃત્યુ પામતા તેણે દિવ્ય શરીર ધારણ કર્યું. તેણે દિવ્ય અલંકારો ધારણ કર્યા, દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા અને દેવલોકને પ્રાપ્ત થઈ, જ્યાં તેણે ભગવાન શિવના સાક્ષાત દર્શન પ્રાપ્ત કર્યા. તેણે જોયું કે ભગવાન ત્રિલોચન શંકરની સેવા બ્રહ્મા, વિષ્ણુ તથા અનેક દેવતાઓ કરી રહ્યા છે. ભગવાન શિવ કરોડો સૂર્યની પ્રભાથી આચ્છાદિત છે. ગણેશ, વીરભદ્ર, નંદીશ્વર વગેરે તેની ઉપાસના કરી રહ્યા છે. ભગવાન પોતાના વિભિન્ન રૂપોના દર્શન આપી રહ્યા છે. તેમની ડાબી બાજુએ પરમ તેજસ્વી માતા પાર્વતી છે. ભગવાન મહેશ્વરના આ દર્શનનું સુખ પ્રાપ્ત કરીને શંશુલા અત્યંત પ્રસન્ન બની છે. ભગવાન શિવ અને પાર્વતી શંશુલાની ભક્તિથી પ્રસન્ન થયા. પોતાની પાસે તેને આસન આપ્યું. શંશુલા માતા પાર્વતીની સખીના રૂપમાં રહેવા લાગી. ભક્તિના પ્રબલ પ્રતાપથી શંશુલાએ શિવલોકમાં તે પરમ પદ પ્રાપ્ત કર્યું છે, જે દેવતાઓને માટે પણ અતિ દુર્લભ છે. આટલી કથાનું શ્રવણ કરીને શૌનકજીએ કહ્યું કે હે સૂતજી, આપ કૃપા કરીને હવે તેની આગળનો ઇતિહાસ વર્ણવો. શિવલોકને પ્રાપ્ત કરીને શંશુલાએ શું કર્યું અને તેનો પતિ બિંદુ પિશાચીઓનીમાંથી કેવી રીતે મુક્ત થયું? સૂત પૌરાણિક બોલ્યા કે હે મહર્ષિ, માતા પાર્વતીજીની નજીકમાં રહેતી શંશુલા એક દિવસ હાથ જોડીને તેને કહેવા લાગી કે હે જગત જનની, આપ પરમ પ્રતાપી કાર્તિકેયની માતા છો. આપ સર્વ સુખને આપનાર છો. આપનું સ્વરૂપ દિવ્ય છે. આપ સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આપ બધા જ દેવતાઓથી સુસેવિત છો. આદ્ય શક્તિ આપ છો. તેમજ પ્રલય કરનાર છો અને સમસ્ત અસુરોનો સંહાર કરનારા છો. આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પરમ પ્રતિષ્ઠા કરનારા છો. આ પ્રમાણે વારંવાર માતા પાર્વતીની સ્તુતિ કરતી શંશુલા પ્રેમના આંસુ વહેવડાવવા લાગી. જ્યારે તેણે પોતાની વાતનું નિવેદન કરી લીધું ત્યારે શિવપ્રિયા પાર્વતીજી પ્રસન્ન થઈને એને કહેવા લાગ્યા કે હે શંશુલા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હવે તું તારી ઈચ્છાને ફલીભૂત કરનાર વરદાન માંગ. હું સહર્ષ તને આપીશ. ત્યારે શંશુલાએ માથું નમાવીને કહ્યું કે માતા, તમારી પરમ કૃપાથી મને કોઈ પણ વસ્તુની કામના બાકી રહી નથી, પરંતુ મને મારા પોતાના પતિના વિષયમાં કંઈ પણ જ્ઞાન નથી. હે માં, મારો પતિ મારે જેવો જ પાપી હતો. તેનું મૃત્યુ
ઘણા સમય પહેલાં થઈ ગયું છે. હું જાણતી નથી કે પાપોને કારણે તે કેવી ગતિને પ્રાપ્ત થયો છે. તેનું આ વચન સાંભળીને પાર્વતીજીએ કહ્યું, તારો પતિ બિંદુક પોતાના પાપોના કારણે મહાનરકમાં પડ્યો છે. હવે તે પિશાચ બનીને વિંધ્યાચલ પર્વત પર પિશાચીઓને ભોગવી રહ્યો છે. ત્યાં તે ઘણો દુઃખી છે. આ વચનોને સાંભળીને સંશુલા ઘણી જ દુઃખી થઈ. ત્યારે તે પોતાના પતિની મુક્તિનો વિચાર કરવા લાગી. માતા પાર્વતીજીને તેણે કહ્યું, આપ મારા પર દયા કરો, મારા નરાધમ પતિનો ઉદ્ધાર કરો. આપ મને તેમનો ઉપદેશ આપો, તેના દ્વારા મહાન રકીય પિશાચીઓનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે સંશુલા, જો તારો પતિ શિવપુરાણની કથાનું શ્રવણ કરે તો તેનો ઉદ્ધાર થઈ શકે છે. તેમના વચનોને સાંભળીને સંશુલા પોતાના પતિના સમસ્ત પાપોનો વિનાશ કરવા માટે પરમ પવિત્ર મહાશિવપુરાણની કથાને માટે વિનંતી કરવા લાગી. તેને આ પ્રમાણે પતિની મુક્તિને માટે આવેલી જોઈને જગતજનની મા પાર્વતીને દયા આવી. તેમણે શિવકથામાં પારંગત તેવા તુંબરુ નામના ગોવર્ધનને બોલાવ્યા અને કહ્યું કે હે તુંબરુ, ગાંધર્વોમાં શ્રેષ્ઠ, તમે આ બ્રાહ્મણ પત્ની સંશુલાની સાથે વિંધ્યાચલ પર્વત ઉપર જાઓ, જ્યાં તેનો પતિ પોતાના પાપ કર્મોને કારણે મહાભયંકર પિશાચના રૂપમાં નિવાસ કરે છે. તે પોતાના પૂર્વજન્મોમાં વેશ્યાગામી હતો, બ્રાહ્મણના કર્મોથી દીન હતો, દુષ્ટ, ક્રોધ અને સજ્જનોથી દ્વેષ કરનારો હતો. તે હિંસક દુષ્ટ પ્રકૃતિનો, ગરીબોને રંજાડનાર, બીજાના ઘરોને સળગાવી દેનાર, ચાંડાલ અને પોતાની જ પત્નીને વ્યભિચારિણી બનાવનાર હતો. તે મહાપાતકીએ પોતાનું મનુષ્ય જીવન મહાન પાપ કર્મોમાં વ્યતીત કર્યું છે. તેથી પોતાના મહાભયંકર પાપોને કારણે અને મૃત્યુ પછી મહાઘોર નરકની પ્રાપ્તિ થઈ છે. તે નરકની મહાભયાનક યાતનાઓને ભોગવીને તે પિશાચ બની પર્વત પર રહે છે. તેની પત્ની પરમપ્રિયા સંશુલાને ઈચ્છા છે કે તેના પાપો નાશ પામે અને તેને મુક્તિ પ્રાપ્ત થાય. તું ત્યાં જઈને જરૂર તેને ભગવાન શિવની પરમ પુનિત કથા શિવ મહાપુરાણ સંભળાવજે. જ્યારે તે વિશુદ્ધ અને પાપરહિત બને ત્યારે તેને દિવ્ય દેહ ધારણ કરાવી તેને શિવલોકમાં લઈ જજે. તારું કલ્યાણ થશે. શ્રી સુત પૌરાણિકે કહ્યું કે હે મુનિઓ, માતા પાર્વતીની આજ્ઞાને પ્રાપ્ત કરી તુંબરુ ગાંધર્વ સંશુલાની સાથે દિવ્ય વિમાનમાં બેસીને વિંધ્યાચલ પર્વત તરફ ચાલવા લાગ્યો. ત્યાં પહોંચીને તેણે આ પર્વતના વનમાં ભાગમાં એક મહાકાય પિશાચને જોયો. તે ક્યારેક ભયાનક અવાજ કરતો હસતો હતો તો ક્યારેક વિલાપ કરતો હતો. પોતાના કર્તવ્યના હેતુ તુંબરુ ગાંધર્વે તે પિશાચને બલપૂર્વક પકડ્યો, પાશથી બાંધ્યો અને શક્તિહીન કરીને દીધો. પછી ગંધર્વરાજે તે પર્વત પર એક મહાન ઉત્સવનું આયોજન કર્યું છે. આ ઉત્સવની જાણ લોકોને આપોઆપ થઈ જવાથી તે વન પ્રદેશ મહાન શોભાને પ્રાપ્ત થયો. તુંબરુ ગાંધર્વના આદેશ પ્રમાણે તે ભયાનક પિશાચને પાશથી બાંધીને સઘળા લોકોની આગળ બેસાડવામાં આવ્યું. ત્યારે તુંબરુએ માતા પાર્વતીના આદેશ પ્રમાણે ભગવાન શિવની કથાનો પ્રારંભ કર્યો છે. તુંબરુ ગાંધર્વે ભગવાન શિવના ચરણ કમળને હૃદયમાં ધારણ કરીને સંગીતમય સુરોની સાથે હાથમાં વીણા લઈને શિવકથાનો આરંભ કર્યો. તેમણે શિવ મહાપુરાણનો મહાત્મય કહી સંભળાવ્યું. તેમજ સાતે સંહિતાનો કર્મ પ્રમાણે પાઠ કર્યો. મનોહારી શિવકથાના અમૃત વચનોને સાંભળી સમસ્ત શ્રોતાગણ કૃતાર્થ થયો. તે મહાભયાનક પિશાચ શિવ નામનું શ્રવણ કરતા જ પોતાના જન્મ જન્માંતરના પાપોથી મુક્ત થયો. તેણે તે પિશાચ રૂપ છોડી દીધો અને દિવ્ય દેહની પ્રાપ્તિ કરી. ઋષિ, મુનિ, મનુષ્ય, દેવતા વગેરે જેમણે આ બ્રાહ્મણ દંપતી બિંદુગ અને સંશુલાનો પ્રાચીન ઇતિહાસ સાંભળી સર્વને આશ્ચર્ય થયું.
શિવની કૃપાને કારણે આ બંનેને પ્રાપ્ત દિવ્ય સ્વરૂપની વાત જાણીને તેઓને પ્રસન્નતા થઈ. શિવલીલાનો મહિમા ગાતા તેઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા. બિંદુ પોતાની પત્નીના પ્રયાસથી દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરીને શિવનામનું સંકીર્તન કરવા લાગ્યો. ત્યારે તુમરુ તે બંનેને પોતાની સાથે વિમાનમાં બેસાડીને માતા પાર્વતીની પાસે શિવલોકમાં લઈ આવ્યા છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ એ બંનેનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કર્યું. શિવજીએ બિંદુકને પોતાનો ગણ બનાવી દીધો. હે ઋષિઓ, આ પ્રમાણે તે બંને પાવિષ્ઠ પતિ પત્નીએ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પરમ આનંદ પ્રાપ્ત કર્યો છે. આ ઇતિહાસ પોતે જ એટલું પુણ્યકારક છે કે એને ભક્તિ સહિત સાંભળનાર, વાંચનાર કે મનન કરનારને તે આ લોકમાં સમસ્ત ભોગની સંપદા બક્ષે છે અને અંતે તેમને દિવ્ય શિવલોકની પ્રાપ્તિ થાય છે. શૌનકે કહ્યું કે હે મુનિ, આપના શ્રીમુખે આ પરમ પવિત્ર ઇતિહાસને સાંભળીને અમો બધા ધન્ય બની ગયા. હે શૌનક, આ શિવ પુરાણનો મહાત્મય છે. મેં તમને સંભળાવ્યું. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? શિવ પુરાણ તો પુરાણોનો મુકુટમણી છે. જે કોઈ માણસ આ સંસારમાં વિશ્વનાથનું ધ્યાન કરે છે અને તેમની વાણી શિવગુણોની સ્તુતિ કરે છે, તે ભવસાગરને તરી જનારો થાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણ મહાત્મય સંપૂર્ણ. મિત્રો, અહીં શિવ મહાપુરાણનો મહાત્મય સમાપ્ત થાય છે. ધન્યવાદ.